નમસ્કાર, હું હર્ષદ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું સીબીએસઈ ને મળ્યા છે નવા ચેરમેન। મોટા સમાચાર, સચિવ પ્રશાંત લોખંડ બન્યા સીબીએસઈ ના નવા અધ્યક્ષ। વરુણ ભારદ્વાજને સચિવ તરીકે નિમણૂક। એસીસીની મંજૂરી બાદ કેન્દ્ર સરકારનો નિર્ણય। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યારે સીબીએસઈને નવા અધ્યક્ષ મળી ગયા છે અને એસીસીની મંજૂરી બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। લોખંડેની નિમણૂક કરવામાં આવી છે। વરુણ ભારદ્વાજને સીબીએસઈના નવા સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। મંગળવારે જાહેર કરાયેલા સત્તાવાર આદેશ બાદ જ્યારે પ્રશાંત સીતારામ લોખંડે હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વધારાના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓ જ્યારે એજીએમટીયુના કેડરમાં બેચના આઈએએસ અધિકારી અને નિમણૂક સરકારની કેબિનેટ નિમણૂક સમિતિમાં મંજૂરી કરવામાં આવી છે। તો આગળ વાત રાજકોટની। રાજકોટ